હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સરળ અને દેશી ભાષામાં ઘાત અને ઘાતાંક શીખવા માટે વિડીયો એન્ડ સુધી જોવો અને તમારા મિત્રોને પણ શેર કરો. બેઝિકથી શરૂઆત કરીને હાર્ડ લેવલ તરફ જઈશું. જ્યારે આધાર સરખા અને ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો થાય એ ની એમ ઘાત વત્તા એન ઘાત. સરવાળો છે, ગુણાકાર છે એટલે સરવાળો થાય. હવે ભાગાકારનું જોઈએ. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. ભાગાકાર છે એટલે ઘાતનો બાદબાકી થશે. એ ની એમ ઘાત માઇનસ એન ઘાત. હવે એ ની એમ ઘાત કૌંસમાં એન ઘાત એટલે ઘાતનો ગુણાકાર થશે. એ એમ ઘાત ગુણ્યા એન ઘાત. એ બી કૌંસમાં એન ઘાત એટલે બંને આધારને એક એક ઘાત મળે. એ ની એન ઘાત ગુણ્યા બી ની એન ઘાત. એ છેદમાં બી અને આખા કૌંસની એન ઘાત, આમાં પણ એમ જ થશે. બે ને એન ઘાત મળશે. તેને એન ઘાત છેદમાં બી ની એન ઘાત. કોઈપણની એક ઘાત એટલે સંખ્યા પોતે. એ ની એક ઘાત એટલે એ. કોઈપણ સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા 1 આવે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 4 વખત છે એટલે 4 ઘાત. આ મેથડ આપણે શોર્ટ વિડીયોમાં પણ શીખી ગયા છીએ. 7 ની 3 7 છે એટલે 3 ઘાત. 12 2 3 4 5 12 5 વખત છે એટલે 12 ની 5 ઘાત. 5 ની 2 ઘાત છે. 2 વાર 5 નો ગુણાકાર, 5 ગુણ્યા 5. હવે 8 ની 5 ઘાત છે એટલે 8 નો 5 વાર ગુણાકાર, 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. હવે દાખલા તરફ જઈએ. 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત. ગુણ્યા છે એટલે ઘાતનો સરવાળો થશે. 10 ની 3 ઘાત વત્તા 2 બરાબર 10 ની 5 ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન. 8 2 ઘાત વત્તા 4 ઘાત વત્તા 2 ઘાત. ગુણ્યા છે એટલે સરવાળો થશે ઘાતનો. 8 2 6 અને 8. 8 ની 8 ઘાત. 5 ની એક ઘાત નથી એટલે હંમેશા એક ઘાત તો હોય જ તે. 5 1 પ્લસ 2 પ્લસ 6 બરાબર 5 ની 6 ને 3 9 9 ઘાત. હવે મિત્રો ભાગાકાર આવે એટલે ઘાતની બાદબાકી થશે. 16 ની 3 ઘાત ભાગાકાર છે એટલે માઇનસ 2 બરાબર 3 માંથી 2 જાય એટલે 16 ની 1 ઘાત. ભાગાકાર છે અને 3 રકમ છે. આપણે થોડુંક છૂટું છૂટું પાડીશું એટલે સમજવામાં સરળ પડે. આપણે 9 ની 6 ઘાત માઇનસ 9 ની 3 ઘાત બરાબર 9 ની 6 માંથી 3 જાય એટલે 3 વધે. 9 ની એક ઘાત નથી એટલે હંમેશા એક ઘાત તો હોય જ તે. -1 બરાબર 3 માંથી 1 જાય એટલે 9 ની 2 ઘાત આન્સર. હવે આ પ્રશ્નમાં ભાગાકાર છે અને ગુણાકાર છે. તો આપણે 18
7 ઘાત ભાગાકાર છે એટલે માઇનસ 2 ઘાત. 18 ની કોઈ પણ ઘાત નથી એટલે હંમેશા 1 ઘાત તો હોય જ તે. ગુણ્યા છે એટલે પ્લસ 1. 7 માંથી 2 જાય એટલે 5. 18 ની 5 ઘાત વત્તા 1 ઘાત. 5 ને 1 6 બરાબર 18 ની 6 ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 15 ની 7 ઘાત ભાગ્યા 15 9 ઘાત ગુણ્યા 15 ની 4 ઘાત. ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી થશે. 15 ની 7 ઘાત ભાગ્યા એટલે બાદબાકી 9 ઘાત વત્તા 4 ઘાત. હવે આમાં સરવાળાનો અને બાદબાકીનો નિયમ લાગુ પડે. જે તમે પહેલા લગાડો તે લાગે, સરવાળો કે બાદબાકી. 15 7 માંથી 9 જાય એટલે 2, પણ કેવા માઇનસ, કારણ કે 9 માઇનસ છે, મોટી સંખ્યા માઇનસ હોય તેની નિશાની મૂકવી. પ્લસ 4 બરાબર 15 ની 2 ઘાત પ્લસ 4 મોટા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 18 ની 11 ઘાત ભાગાકાર છે એટલે માઇનસ થશે. માઇનસ 17 ઘાત ગુણાકાર છે એટલે પ્લસ થશે. પ્લસ 22 ઘાત પ્લસ 13 ઘાત. 17 માંથી 11 જાય એટલે 6 વધે. 18 ની 6 ઘાત માઇનસ થશે, 17 મોટા છે એટલે પ્લસ 22. તેનો સરવાળો કરી નાખીએ. 22 અને 13 એટલે 22 ને 32 ને 35. 22 ને 13 35. 35 માંથી માઇનસ 6 જાય એટલે 29. 18 ની 29 ઘાત. એ પ્લસ આવશે કારણ કે 35 મોટા છે જે પ્લસ છે. નિશાનીમાં જે મોટા હોય તેની હંમેશા નિશાની મેકવાની આવે. 8 ની 4 ઘાત ભાગ્યા 8 ની 100 ઘાત. 8 ની 4 ઘાત માઇનસ 6 ઘાત બરાબર 8 ની માઇનસ 2 ઘાત વધે. આ સંખ્યા માઇનસ 2 આવી, એને પ્લસ 2 કરવી હોય તો તેના છેદમાં જ આવતી હોય, અને છેદમાં હંમેશા 1 તો હોય જ તે. બરાબર 1 ના છેદમાં 8 ની 2 ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન. માઇનસ આપેલો છે પહેલેથી 4 2 માઇનસ. 15 ની 12 ઘાત માઇનસ 3 ઘાત પ્લસ માઇનસ 4 માઇનસ 2 ઘાત. 12 માંથી 3 જાય એટલે 9. 15 ની 9 ઘાત વત્તા ઓછા ગુણાકારના નિયમ પ્રમાણે વધતે ઓછે ઓછા થાય એટલે માઇનસ 4. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પ્લસ 2. 9 માંથી 4 જાય એટલે 5 વધે બરાબર 15 ની 5 ઘાત વત્તા 2 ઘાત. 5 ને 2 હાથ 15 ની 7 ઘાત. મિત્રો, ક્યાં માઇનસ મેકવા ક્યાં પ્લસ મેકવા એ ગણિતમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારે શીખવું હોય તો મેં શોર્ટ વિડીયોમાં શીખવાડેલું છે, ત્યાં જઈને શીખી લેજો. 9 ની 2 ઘાત વત્તા 9 ની માઇનસ 7 ઘાત વત્તા
9^-3 આખાઈના છેદમાં 9^4 વત્તા 9^-1 -5 બે હાથ વચ્ચે ઓછે ઓછા થાય એટલે 7માંથી 5 જાય એટલે -5 વધે. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 5 અને 3 8, પણ નિશાની હંમેશા માઇનસની જ આવશે કારણ કે મોટાની નિશાની મેકવાની. આખાઈના છેદમાં 9^4 -1, 4માંથી 1 જાય એટલે 3 વધશે. વચ્ચે ઓછે ઓછા એટલે -3 આવશે. હવે -3 અને -5 એટલે બે ઓછા છે એટલે સરવાળો થશે 8. 9^8 પણ નિશાની માઇનસની આવશે. બંને સંખ્યા ઉડી જશે એટલે એક જવાબ આવ્યો આપણે. અહીંયા -3 આવે, આપણે -4 કેમ કર્યા? તો મિત્રો આપણે રજા લઈએ. અને પ્રથમ પેજ જે હતું થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, જે મેં તમારી માટે બનાવીને અહીં મેકેલું છે. તમે એકવાર નજર ફેરવી લેજો. અને આવું નવું દેશી ભાષામાં ગણિત શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો.